લુગડા બદલાવીને ક્યાં આયલા? પેલા છે ને હાવે ને ત્યાં કસરું કરતા જાવ. પછી વારે નવરી થઈ પોતાની ડોલ લઈને બેઠી પોતા કરવા છે. તા તમાકુ ખાઈને ઢગલો કરી દીધો. પ્રેમથી કે ને તું મને પ્રેમથી તો કચરા તો ક્યાં ગયા ઉતાઈ કરી નાખું. બાકી હવાથી કે ને એટલે કાંઈ ન કરું. હું કાંઈ ન કરું. આ પ્રેમથી કઈ તે કરતા નથી તો એમને કહું છું તો કરતા નથી તો પ્રેમથી હું કરો કે જીવ દઈ દઉં. હું જીવ દઈ દઉં. હા એના ફેરકો કાઢતા નથી જીવ હું કાઢી દઉં. તમારું કામ છે જીવ કાઢી દેવો. એટલે તું આમ હવા કે તું હંજવારી કાઢી નાખું એમ. તો હાલ હાલ હવે હવા કરું થી કાંઈ નથી. તમને પ્રેમથી કહું છું તોય નથી કરતા. હવાની તો ક્યાં વાત શું આવે? કીધું તે પ્રેમ કીધું. ઉપડા ત્યાં ઉપડા એટલે હું હંજવારી કાઢવા આવ્યો છું અહીંયા. ઈ તો કસરો તમે કર્યો ને. મેં તો મારી છોડીને ચોખ્ખું કરી નાખ્યું તું ને. હું પોતા કરતી હતી. આ તારે તમાકુ ઈ ખાઈ કરવાનું હોય. તમાકુ પણ ખાઈ મારા કાંઈ કામ પ્રેમથી વાત કરે. હું અટાણ સુધીમાં મેં કોઈ દી પ્રેમથી વાત કરીશ કે હવે કરું તો નહીં થાય જા. તો નીકળો પોસા પઈ ગયા. આવતા નહીં ડેલાની અંદર. જ્યાં સુધી હું તમને ફોન કરીને ન કરું કે ઘરે આવો ત્યાં સુધી જવા દે. કે ભાઈ? બસ જો મારા ઘરમાં રહેવું હોય ને તો રાજ મારું જ હાલશે. અરે વાહ તારું ઘર. મારું જ ઘર. ગમે એને પૂછી લેજો. કોઈ એમ કે જણનું ઘર તો કેવું કોનું હોય તો કે બાઈનું. જણ તો કમાઈને દઈ દઈએ. કામ કરવાનું હાસવાનું. આથી હાસવાનું તો તમે આ કઈ જેમ તેમ કરી દો તો મારે કેમ હાસવું? તારે ભાઈ એમ કચરા પોતા કરી રાખો. આ તોય હું મને રાણી કરીને લઈ આવ્યા છું. કામવારી કરીને નથી રહેવા માંગતી હો ભાઈ. તો હું જાઉં પોસા પઈ ગયા દીકરો. પણ તું રાણી છો. શેની રાણી? તને સમજાતું આ નથી. ઉઠું ત્યાંથી તો ડોલ ને હારણી લઈને આખો દી તમારા ઘરમાં હળિયું કાઢી રાખું છું. આમાં રાણી છે ની ઈ તો મને કયો. ઈ તો પણ તારી ફરજ છે ને તું કરશો. કઈ નવી નવી કરશો. ઓ ફરજ છે એ વાત સાચી છે. ફરજ છે ની હોય વ્યવસ્થિત એકવાર કામ થઈ ગયું હોય બીજી વાર બાયનો કરવું ન પડે. મારે આખા દીમાં કેટલી વાર ડોલ લઉં ને કેટલી વાર હારણી લઉં ની મને ખબર નથી પડતી. આજ તો મારે લખી લેવું છે નોટ ને બોલપેનમાં. એટલે મને ખબર પડે કે હું આખા દીમાં કેટલી વાર હંજવારી કાઢું છું ને કેટલી વાર પોતું મારું છું. મારે લખીને આવવાનું ને. હું કેટલી વખત કામે જાઉં છું કેટલા કામે લઈ આવું છું. તો મારો ને ચોપડામાં ટોટલ હવે કામીન યાવો ગમે કરો. મને તો તમે હિસાબથી 10 રૂપિયા દ્યો છો આખા દીના. તો બીજું તને હું અહીં કોથળો છોડી દઉં. તો પછી હિસાબ તમારે કરવાનો આવે છે જ ક્યાં? તમે આખરી લઈ આવીને કામીન ડટ્ટા મારા હાથમાં દેતા હોય ને હિસાબ માંગતા હોય તો એક વાતે વ્યવહારિક છે. તમારે બાઈને દેવા છે 10 રૂપિયા અને એમાંય પાછો હિસાબ માંગવો છે. આ કી વાત? કોકને જઈને કયો મૂર્ખા કે નીકળો પોસા પઈ ગયા જાઓ. અટાણના પોરમાં માને ભગવાનના નામ નથી લેવા દેતા ના તમારી હારે મારે અધ્યારે અટાણના પોરમાં કરવી પડે છે. આ કેવું ભવના હશે પનારેથી આ મને બટકી ગયા હાવ. મારા બાપાએ જોયું જ નહીં. છોકરો હારો છે કરી દઈ દીધી. એટલે હંજવારી કાઢે તો હારો. પોતા કરે તો હારો. તમને ઠામ ઉટકી દે તો હારો. લુગડા ધોરાવે તો હારો. એમ જ હોય. ઘર જીવન કોને હવે કહેવાય? બે આના માણસનું કરતા ઘર તો વાંઢા સંસાર. હતા નહીં હારા હતા. હું વાંઢા હતા કોઈ બેલામ ગરવાઈ નહોતા દેતા ને. અટાણે હું ભેગી આવું તેમ કે હા પિયુષકુમાર આવ્યા. બધે એમ કહે છે. ઈ પેલા ભાંગ છે. વાંઢા હતા કોઈ ડેલામાં બજારમાં નીકળતા તો કહેતા કોણ ક્યાં ઓલા ભનુ બાપાનો રેડિયા ઈ એમ કહેતા. અટાણે હું તમારી ભેગી આવી આવું તો કેટલી તમારી ઇજ્જત થાય છે ઈ પેલા ખબર છે? પણ ડેલાની અંદર ઇજ્જત નથી થતી ને હું કરું? પણ ટેલાની અંદર ન થાય કઈ ની બાયણે તો થાય છે ને. એવી ઇજ્જત હું આથરા કરવા મારે. હા તો હારો નીકળો હવે પોસા પૈકી જાઓ. 12 વાગ્યા સિવાય ડેલામાં આવતા નહીં તો હું બધું કામ કરી લઉં. સારું 20 રૂપિયા દે મારે માવો ખાવો છે. મારા પાકીટમાં પડ્યું એમાંથી લઈ લ્યો જાઓ. ખિસ્સામાં પૈસા લેવા દેતી નથી. પાછું તો કે ડટર નીકળી ને આમ નીકળી તેમ નીકળી. હવે પણ તમે જુઓ છો ને હાલત શું છે એ કરતા